શિહોરી તલવાર કોણ કે હું ભાગવેલનો રાજવીર આજે રાજ રે આવીને માતાને નમન કરે નમન કરે વારંવાર કુળની માં કાલી કાને રાજ નમન કરે આજે પરદાન વે નાની સભા મારી સુની રે લાગે સુના મારા રાજને દરબાર પરદાન વે નાની સભા મારી સુની રે લાગે આજે રાજા રે બોલાવે પરદાન આવજો રે આવજો રાજને દરબાર રાજા રે બોલાવે પરદાન આવજો રે આજે રાજા રે બોલાવે પરદાન આવી રે મહારાજના શરણોમાં ભરવા. અરે મહારાજ અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી અત્યારે તમને બોલાવવાનું કારણ એક જ છે કે આપણે પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા અને તેમનું પૂજન કરવા માટે જવું છે. તો આપણો સર્વ સંઘ તૈયાર કરો અને તમારા માતુશ્રીને બોલાવો. જય મહારાજને. આજે પરધાન હે બોલાવે માતું સતાવજો રે આવજો રાજને દરબાર પરધાન હે બોલાવે માતું સરિયાવજો રે
પ્રધાનજી મને અત્યારે બોલાવવાનું કારણ અરે માતુશ્રી આપને મહારાજ બોલાવે છે. અરે મહારાજ અત્યારે મને બોલાવવાનું કારણ અરે મહારાણી, અત્યારે તમને બોલાવવાનું કારણ એક જ છે કે આપણે પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા અને તેમનું પૂજન કરવા માટે જવું છે. તો માટે ચાલો આપણે આપણો સર્વ સંઘ લઈ આપણે પાવાગઢ જઈએ. ભલે બહુ સારું, તો ચાલો સર્વ સંઘની તૈયારી કરીએ. સર્વ સંઘની તૈયારી થઈ ચૂકી છે, તો ચાલો આપણે પાવાગઢને દર્શનીય જઈએ. બોલ માગળી માતની જય. એ પાવાના ડુંગરીએ રૂડો સંગાલો રે સંગાલો. એ પાવાના ડુંગરીએ રૂડો સંઘાલો રે સંઘાલો. દર્શનીએ રૂડો સંગાલો રે સંગાલો. એ દેવીને દર્શનીએ રૂડો સંઘાલો રે સંઘાલો. માતાજીને મળવા રૂડો સંગાલો રે સંગાલો. એ માતાના દર્શનીએ રૂડો સંઘાલો રે સંઘાલો. પાવાના ડુંગરીએ રૂડો સંગાલો રે સંગાલો. એ પાવાના ડુંગરીએ રૂડો સંઘાલો રે સંઘાલો. પણ પાવો પાવો પંચમહાલમાં અને ત્યાં તો બેઠી માં બાવાવાળી માં દુખિયાના દુઃખ દૂર કરે. એ મારી પાવાવાળી માં પાવાના ડુંગરીએ રૂડો સંગાલો રે સંગાલો. એ પાવાના ડુંગરીએ રૂડો સંઘાલો રે સંઘાલો. દર્શનીએ રૂડો સંગાલો રે સંગાલો. એ દેવીને દર્શનીએ રૂડો સંઘાલો રે સંઘાલો. માતાના મળવા રૂડો સંગાલો રે સંગાલો. એ માતાના મંદિરે રૂડો સંઘાલો રે સંઘાલો. પાવાના ડુંગરીએ રૂડો સંગાલો રે સંગાલો. એ પાવાના ડુંગરીએ રૂડો સંઘાલો રે સંઘાલો. અરે મહારાજ આપણે પાવાગઢ તો પહોંચી ગયા છે ને આપણો રૂડો સંઘ પણ પહોંચી ગયો છે. બોલ માગળી માત કી જય. બોલ માગળી કાળી માત કી જય. બોલ મહાકાળી માત કી જય. સાંભળો ભાઈ, પાવાગઢ મહારાજાનો સંઘ દર્શન કરવા આવ્યા છે. માતાજીએ એને દર્શન દીધા અને આપણા ગામ વાઘનગરને પણ દર્શન દીધા છે. એટલે જલ્દી ફટાફટ એક નાની એવી આરતી આપી દો, બોલ આપી દો. માં કાળકાની આપણે આરતી કરી લઈએ ઝડપથી. 555 રૂપિયા રામ ભરોસે માતાજીની આરતી ઉતારવા માટે, કાળકા માની આરતી ઉતારવા માટે 555 રૂપિયા. 1001 રૂપિયો માતાજીની આરતી ઉતારવા માટે 1001 રૂપિયો. હાલો ભાઈ ઝડપથી. 1111 રૂપિયા રામ ભરોસે માતાજીની આરતી ઉતારવા માટે. 1515 રૂપિયા માતાજીની આરતી ઉતારવા માટે. 2525 રૂપિયા માતાજીની આરતી ઉતારવા માટે, માં કાળકાની આરતી ઉતારવા માટે 2525 રૂપિયા. હાલો ઝડપથી. 3001 રૂપિયો માતાજીની આરતી ઉતારવા માટે. 3001 રૂપિયો. 3001 રામ ભરોસે.
3131 રૂપિયા 3131 રૂપિયા વીર ભાતેજી મહારાજ નું આખ્યાન છે 3535 રૂપિયા રામ ભરોસે 3535 રૂપિયા 4001 રૂપિયો 4001 માતાજીની આરતી ઉતારવા માટે 4001 રૂપિયો માતાજીની આરતી ઉતારવા માટે 4001 રૂપિયો હાલો ભાઈ 4001 માં કાળકાને આજે આપણે 7મે નોરતે દર્શન થયા આપણે દશેરાના દિવસ તો ખબર કાઢીએ જ છીએ માતાજીના 4141 રૂપિયા રામ ભરોસે માતાજીની આરતી ઉતારવા માટે 4141 રૂપિયા 4444 રૂપિયા 4444 રૂપિયા માં કાળકાના આરતી ઉતારવા માટે 5001 રૂપિયો 5001 રૂપિયો માતાજીની આરતી ઉતારવા માટે હાલો ભાઈ ઝડપથી નાટક છે મોટું આખ્યાન મોટું છે જેમ રામાપીર નું આખ્યાન સવાર પડી જાય 5,505 રૂપીસ 55 રૂપીસ 5,555 રૂપિયા 5,555 રૂપિયા આપણે જે મહેમાન બેઠા છે એ મહેમાન નથી આપણા ગામના જ નાગરિક છે એ મુંબઈ થી આવ્યા છે આપણે આતુ દાદા જે નવરાત્રી નું સંચાલન કરતા આપણા વડવાઓ વખતે આપણા ગઢિયા વખતે આતુ દાદાના નાના ભાઈ બાબુ દાદા બાબુ કાકાના દીકરા છે અને ફેમિલી આજે મુંબઈ થી આવ્યા છે નવરાત્રી જોવા માટે આપણે વચ્ચે મહેમાન છે આ મહેમાન ની આપણા ગામના વતની છે હજી એમનું અહીંયા શેષ ઘર હતું 5,555 રૂપિયા માતાજીની આરતી ઉતારવા માટે એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર આપી દો ભાઈ 5,555 રૂપિયા આપી દઉં 5,555 રૂપિયા એક વાર બે વાર અઢી વાર પોણા 3 વાર એકાની બેગણી 3 વાર બોલ કાલિકા માત કી હાલો નાની એવી આરતી માટે 5,555 વાળા ભાઈ આવી જાય ઝડપથી હાલો ઝડપથી આવા 2-3 લઈ આવો હાલો પોતપોતાની જગ્યા પર તાળી પાડવાની છે ઝડપથી આપણે એક નાની આરતી બોલ મહાકાળી માતની જય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી પાવાગઢ માતા દીવડા
જગમગ થાય. એ જીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. આરતી આગળ માની થાય. આરતી વગર ગામમાં થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હાર મારી લાવ્યો સોનાનો હાર. હાર મારી લાવ્યો સોનાનો હાર. હાર મારી પહેરો તો આનંદ થાય. હાર મારી પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. કાલિકા માત કી જય. હે માં અમને ભવો ભવની ભક્તિ આપજો, અમને અચળ બુદ્ધિ આપજો. અમે અહીં ગુણલા તમારા ગવાય. હે માં હે રાજ, આજ તારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું, માટે વચન માંગ. અરે માતુશ્રી, મારા પાલવનો શેડો કોઈ ચાલનાર છે જ નહીં, તો મને વરદાન આપો. હે બેટા, લે આ શ્રીફળની નવ સેવા કરજે. માં માસે તારા ઘરે પુત્રનો પારણું બંધાશે. ભલે, બહુ સારું. અરે માં કઈ તિથિ અને કઈ માથે અમારા ઘરે પારણું બંધાશે? સન 1600 ની સાલ અને કારતક સુદ એકમને દિવસે રૂડા ઉગતા પ્રભાતે એવા સુરા પ્રતાપી પવનનો અવતાર ધારણ. બોલો મા કાળી માત કી જય. હે આજે માતુશ્રી બોલાવે વરદાન આવજો રે. હે આવજો રાજને દરબાર. માતુશ્રી બોલાવે વરદાન આવજો રે. અરે માતૃશ્રી, અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, અત્યારે તમને બોલાવવાનું કારણ એ જ કે મહાકાળી માના કહેવા પ્રમાણે બંને કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે, તો મહારાજને ખબર આપો. ભલે માતૃશ્રી, હમણાં જ મહારાજાને ખબર આપો. મહારાજનો જય. બોલો પ્રધાનજી. અરે મહારાજ, માતાજીની કૃપાથી માતાજીએ વચન આપેલા પ્રમાણે બંને કુંવરનો જન્મ થઈ ચૂક્યો છે. અરે પ્રધાનજી, તો આપણા ફાગલમાં લીલા તોરણ બંધાવો અને કંકુ કેચના ચારણા છંટાવો અને ચોરને ચોકે સાકરો બેસાવો અને ઢોલ નગારા સાથે આપણા ફાગલમાં ઉત્સવ મનાવો. જેવી મહારાજની આજ્ઞા. હે આએ પર હે બોલાવે જોશિયા આવજો રે.
પ્રધાનજી, આજ મને કેમ બોલાવવામાં આવ્યો? બોલાવે છે. અરે મહારાજને પ્રણામ. અરે મહારાજ, મને કેમ બોલાવવામાં આવ્યો? મહાકાળી માના વચન પ્રમાણે અમારા ઘરે બંને કુંવરના જન્મ થઈ ગયા છે, માટે તેની રાશિ અને જન્મ જોવા માટે તમને બહુ સારું મહારાજ. જો આપણા કુંવરની રાશિ અને કુંડલી જોઈ હોય તો હું જોઈ દઉં. હમણાં જ જોઈ આપું. એ આજે પરદેવ કોશિશ કરું છું, પણ કુંડલી સિદ્ધરાતી નથી. કંકુ અને કેસર રેડાઈ જાય છે અને તેની અંદરથી તીર અને તલવારના નિશાન પડે છે. માટે આની અંદર મને કોઈ દેવાશી સંકેત લાગે છે. તેનું કારણ શું? અરે મહારાજ, આપણા ઘરે કોઈ દેવ પુરુષનો જન્મ થયો હોય તેવું લાગે છે આ કુંડલીની અંદર. માટે તેમની રાશિ ધન રાશિ આવે છે, તેના અક્ષર છે ભ, ધ અને ક. એની ઉપરથી તમે ગમે તે નામ પાડી શકો છો. અરે પ્રધાનજી, નામ શું રાખવું આપણે? અરે મહારાજ, ધ ઉપરથી નામ રાખીએ તો બહુ સારું રહે. અરે રાણી, તો આપણે શું નામ રાખવું? અરે મહારાજ, નાના કુંવરનું નામ ભાઠીજી રાખો અને મોટા કુંવરનું નામ હાથીજી રાખો. બસ, સરસ. બોલો ભાઠીજી મહારાજની, હાથીજી મહારાજની જય. પ્રધાનજી, જી મહારાજ. હવે જન્મ ઉત્સવની તૈયારી કરો. જય મહારાજ. ભાઈ, અહીંયા ભાતીજી મહારાજનો જન્મ ઉત્સવ ઉજવવાનો છે, તો જે કોઈ ભાઈને 5-10 રૂપિયા આ ઝૂલાની અંદર નાખી અને ભાતીજી મહારાજના ઝૂલાને વધાવજો બધાય. અને અહીંયા બધા ઝૂલાવા આવજો હો ભાઈ. જે કાંઈ નો કે ને તો છેલ્લે આ ઝૂલો તમારી પાસે આવશે. બોલ ભાતીજી મહારાજ કી જય. એ સોના પારણે ઝૂલો વીરા ભાતીજી, ગણીએ ઝૂલો વીરા ભાતીજી. સોના પારણે ઝૂલો સુરા ભાતીજી, સોના પારણે ઝૂલો સુરા ભાતીજી. ઝૂલો સુરા
જગે ઝૂલો વીરા બાતીજી એ સોનાના પારણે ઝૂલો સુરા બાતીજી અહીંયા નાહી જગે ઝૂલો સુરા બાતીજી કોણ કોણ જગે ઝુલાવે સુરા બાતીજી કોણ કોણ જગે ભલે વાગનગર ગામને ભલે એ કોણ કોણ હિચકે ઝુલાવે સુરા બાતીજી કોણ કોણ હિચકે ઝુલાવે સુરા બાતીજી એ પિતા પ્રસંગ ઝુલાવે સુરા બાતીજી પિતા પ્રસંગ ઝુલાવે સુરા બાતીજી એવો વિધાને હરકન માય સુરા બાતીજી વિધાને હરકન માય સુરા બાતીજી કોણ કોણ તમને ઝુલાવે વીરો હાથીજી ઝુલાવે સુરા બાતીજી વીરો હાથીજી ઝુલાવે સુરા બાતીજી એવા સોનાના પારણે ઝૂલો સુરા તમે બાતીજી સોનાના પારણે ઝૂલો સુરા બાતીજી બેની સોનલ બાજુ લાવે સુરા બાતીજી બેની સોનલ બાજુ લાવે સુરા બાતીજી એ સોનાના પારણે ઝૂલો સુરા બાતીજી 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 એવો વીરો પ્રધાન ઝુલાવે સુરા બાતીજી વીરો પ્રધાન ઝુલાવે સુરા બાતીજી એવા પ્રધાન મે હરકન માય સુરા બાતીજી પ્રધાન મે હરકન માય સુરા બાતીજી એ સોના પારણે ઝૂલો સુરા બાતીજી સોના પારણે ઝૂલો સુરા બાતીજી બોલ ભાટીજી મહારાજની જય. હે આજે આતે બાતે હે બોલાવે માતુ સરિયા વજો રે હે આવજો રાજને દરબાર આતે બાતે હે
અરે અત્યારે મને બોલાવવાનું કારણ અરે માતુશ્રી અટાણે ગાયોના ગોવાળિયા ગાયો ચારવા જાય છે તો અમને રજા આપો, અમારે પણ ગાયો ચારવા જવું છે. ભલે બહુ સારું, જાઓ ભલે, પણ વેલાસર આવી જજો. હે ગાવલડી ચારવા જઈએ બંધુ મારા, ગાવલડી ચારવા જઈએ રે. હે ગાવલડી ચારવા જઈએ બંધુ મારા, ગાવલડી ચારવા જઈએ રે. હે ખાખરિયા વનમાં જઈએ બંધુ મારા, ખાખરિયા વનમાં જઈએ રે. અરે ભાઈ ભાતીજી અટાણે ગાયોના ગોવાળિયા ગાયો ચારવા જાય એવું લાગે છે, તો ચાલો એને જઈને પૂછીએ કે તમે ગાયો ચારવા જતા હોય તો અમને બંને ભાઈને લેતા જજો. અરે ગોવાળિયા ભાઈઓ, મેં ગાયું ચારવા જતા હોય તો અમને પણ સાથે લેતા. એ ચાલો દડુલીએ રમીએ વીરા મારા, ચાલો દડુલીએ રમીએ. એ કોણ હારે ને કોણ જીતે વીરા મારા, કોણ હારે ને કોણ જીતે રે. એ હમે જીતા ને તમે હારા ગોવાળિયા, હમે જીતા ને તમે હાર્યા રે. એ ચાલો દડુલીએ રમીએ વીરા મારા, ચાલો દડુલીએ રમીએ રે. એ હાર જીત બાજી રમીએ વીરા મારા, હાર જીત બાજી રમીએ રે. એ કોણ હારે ને કોણ જીતે ગોવાળિયા, કોણ હારે ને કોણ જીતે રે. અમે જીતા ને તમે હારા ગોવાળિયા, અમે જીતા ને તમે હાર્યા રે. અરે સામે જો તો થોડો મોટો નાક. અરે ગોવાળિયા, તમે ડરશો નહીં, હમણાં જ નાગ દેવતાને કહું છું કે તમે તમારા સ્થાન ગ્રહણ કરો. અરે નાગ દેવતા, હું તમને વિનવું છું કે તમે તમારા સ્થાન ગ્રહણ કરો. એ આજે આતે પતિ હે બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર, હાથે બાથી બોલાવે મારી માતા આવજો રે. હે આરે આરી બાની રે બોલાવે, મત કરી આવી આવે.
અરે બેટા અત્યારે મને કેમ બોલ? અરે માતુશ્રી, આજે અમે ગાયોના ગોવાળિયા સાથે ગાયો ચારવા ગયા હતા. તારે લીમડા હેઠે એક મોટો ફણીદાર નાગ જોયો અને એ નાગ જોઈને અમારા બધા જ ગાયોના ગોવાળિયા ડરી ગયા. અરે બેટા પછી શું થયું? અરે માતુશ્રી, એ પછી નાગ દેવતાને મેં કીધું, એ નાગ દેવતા તમે તમારે સ્થાન ગ્રહણ કરો. અરે બેટા ઈ તરફ ન જતા નકર એ ખીજા જાય તો કરડે અને કરડે તો આપણે મરી જવાય. અરે માતુશ્રી, એ નાગ દેવતા દૂધ પીવે. અરે બેટા એ દૂધ તો પીવે પણ એનું ઝેર થઈ જાય માટે એ જગ્યા પર હવે નહીં જતા. અરે માતુશ્રી, મને દૂધ આપો, મારે નાગ દેવતાને દૂધ પાવવું છે. અરે બેટા દૂધ ને તારે શું કરવું? અરે માતુશ્રી, તમે જો દૂધ નહીં આપો તો હું જળ ઉપયોગનો ત્રાપ કરીશ. અરે નહીં બેટા લે હું તને દૂધ આપું. અરે બેટા ઝેરનો કટોરો રાબડા પાસે મૂકી અને દૂર રહેજો. ભલે માતુશ્રી. માતુશ્રીએ મને એમ તો કીધું છું કે અરે હાલે બેટા, આ દૂધનો કટોરો અને રાપડા પાસે મૂકી અને દૂરથી દૂધ પાજે. એ આજે આજે પાછે હાલા રે નક દેને દૂધ પાવા. એ જાવું મારે રાપડાની બાજારે રે એ પાછી રે હાલ્યા દે દૂધડા પાવા. અરે નાગ દેવતા, જ્યાં હોય ત્યાંથી બહાર આવે અને દૂધ પીવો. નાગ દેવતા પ્રસન્ન થયા છે. આપણે એકવાર જોઈ બોલાવીએ. બોલો નાગ દેવતાની. અરે પાટીજી માનતા જ નથી. રોજ રાબડે નાગ દેવતાને દૂધ પાવા જાય છે. તો ચાલ મહારાજને ખબર આપ. હે આજે સતી રે બોલાવે વિનાથ આવો જોરે. એ આવજો રાજને દરબાર સતી રે એ બોલાવે સ્વામીનાથ આવો જોરે. એ આજે સતી રે બોલાવે સ્વામીનાથ આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર સતી રે બોલાવે સ્વામીનાથ આવ્યા રે. અરે સતી, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે મહારાજ ભાટીજી અત્યારે મારું કયું માનતા જ નથી. રોજ રાપડે દૂધ પાવા જાય છે તો એનો કઈ રસ્તો કરો. અરે સતી, અત્યારે ભાતીજીની ઉંમર 7 વર્ષની થઈ ગઈ છે, માટે તેને વિદ્યા શીખવા માટે આપણે ગુરુકુળમાં તેને મોકલી દઈએ. બહુ સારું. અરે પ્રધાનજી, ગુરુકુળથી ગુરુ મહારાજને બોલાવો. જય મહારાજ. હે આજે રાજા રે બોલાવે ગુરુ મહારાજ આવજો રે. હે આવજો રાજને દરબાર રાજા રે બોલાવે ગુરુ મહારાજ આવજો રે.
અરે રાજા મને બોલાવવાનું કારણ અરે ગુરુ મહારાજ અત્યારે તમને બોલાવવાનું કારણ એક જ છે કે અત્યારે ભાતીજીની ઉંમર 7 વર્ષની થઈ ગઈ છે, માટે તેને યુદ્ધ વિદ્યા શીખવા માટે તમારે ગુરુકુળમાં લઈ જવાના છે. ભલે મહારાજ. અરે પિતાશ્રી અટાણે મને બોલાવવાનું કારણ અરે ભાતીજી તમારે અત્યારે ગુરુ મહારાજ સાથે જવાનું છે વિદ્યા શીખવા. જેવી પિતાશ્રીની આજ્ઞા. ચાલો તમને હું વિદ્યા શીખવાડું છું. ઘણું શીખ્યા છે, કાલે આપણે પાછા શીખશું. જયું. અરે હું ઘણા દિવસથી ઘોડા ખેલાવાના છું જેથી આજ ભાઈ માં ભાથીને બોલ આજે હાથી રે બોલાવે બધી આવજો રે આવજો રાજને દરબાર હાથી રે બોલાવે બધી આવજો રે આજે આજી રે બોલાવે ભાતીજી આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર ભાતીજી રે બોલાવે ભાતીજી આવ્યા રે. અરે વીરા અત્યારે મને કેમ બોલાયો? અરે વીરા આપણે ઘણા દિવસથી ઘોડા ખેલાવા નથી ગયા તો આજે ઘોડા ખેલાવા જાવ છે. બહુ સારું વીરા, તો ચાલો આપણે સાથે મળી અને ઘોડા ખેલવા જઈએ. એ ઘોડીલા ખેલવા હલા વીરા મારા ઘોડા ખેલવા હલા રે. એ વનવગડામાં હલા વીરા મારા વનવગડામાં હલા રે. એ ઘોડીલા ખેલવા હલા વીરા મારા ઘોડીલા ખેલવા હલા રે. એ કાકરિયા વનમાં હલા વીરા મારા કાકરિયા વનમાં હલા રે. એ ઘોડીલા ખેલવા હલા વીરા મારા ઘોડીલા ખેલવા હલા રે. અરે ભાઈ સગન મગન ઓણ તો વરસાદ પણ બહુ સારો થયો છે અને મોલ પણ બહુ સારો ભાગ્યો છે, પણ આપણા રાજમાં સુવરોની બહુ તકલીફ છે. આપણો મોલ બધો બગાડી નાખે છે, તો આની ફરિયાદ આપણે મહારાજ પાસે જઈને કરીએ. એ ફરિયાદ કરવા હાયલા ખેડૂત ભાઈ ફરિયાદ કરવા હાયલા રે. ફરિયાદ કરવા હાયલા ખેડૂત ભાઈ ફરિયાદ
મહારાજ મહારાજ ફરિયાદ ફરિયાદ. અરે ખેડૂત ભાઈઓ, એવી તો શું ફરિયાદ લઈને તમારે આવવું પડ્યું? અરે મહારાજ, અમારા ખેતરની અંદર સુવરોનો ઘણો ત્રાસ છે, તો તે ત્રાસથી અમને મુક્ત કરો મહારાજ, નકર અમારો બધો મોલી બગાડી નાખશે. અરે ખેડૂત ભાઈઓ, જો જંગલી સુવરનો એટલો બધો ત્રાસ હોય તો કાલે અમે બંને ભાઈ શિકાર ખેલવા માટે થઈ અને સુવરને મારશું જરૂર. જય મહારાજ. અરે વીરા, આ જંગલી સુવરનો ત્રાસ બહુ વધી ગયો છે, ખેડૂતોનો મોલ પણ બહુ બગાડી રહ્યા છે. તો ચાલ વીરા, આજ આપણે આ સુવરનો શિકાર કરીએ. ભલે સારું વીરા. એ શિકાર ખેલવા આલા દિવાળી શિકાર ખેલવા આલા રે. એ ખાકરિયા વનમાં આલા દિવાળી ઠાકરિયા વનમાં આલા રે. એ શિકાર ખેલવા આલા દિવાળી શિકાર ખેલવા આલા રે. અરે વીરા, સામે જંગલી સુવર આવતું દેખાય છે, તો તારી ધનુષ કામઠી ઉપર તીર ચલાવ અને તૈયાર થાય. હેલો હેલો. અરે વીરા, આ સુવર તો હાથ આવતું નથી, મને તરસ પણ ઘણી લાગી છે, માટે કોઈ પનારી હોય તો ચાલ થોડાક આગળ ચાલીએ. ભલે વીરા, આગળ કોઈ પનારી પાણી ભરતી હોય એવું લાગે છે મને. તો ચાલ વીરા, આગળ ચાલીએ.